જય હિન્દ, જય ભારત. આપણે અયોધ્યાનો રામ મંદિર ચોરી મામલો, એમાં યોગી સરકારે એસઆઈટી સીટ દાખલ કરી કે જે 87 બહાર આવશે. અને 2-3 દિવસમાં ભૂત ધૂણ્યું હોતે કે 6-7 મહિનામાં 65 વાર ચોરી થઈ છે. 65 વાર ચોરી થઈ છે. તો હવે એમાં 2 જણે તો રાજીનામું આપી દીધું. ચંપકરાય મેન, હવે એણે રાજીનામું આપ્યું છે, કાંઈ બોલતા નથી. હવે જોવાનું એ રહ્યું છે કે આમાં યોગી સરકાર, કારણ કે એના બુલડોઝર અટાણે ઉતાવળમાં છે. એ બુલડોઝર શું છે, એને દોડવા જ મળે છે. કોઈ પણ ગુનેગાર યોગી સરકારમાં હોય એટલે બુલડોઝર ફરી જ જાય. પણ કુદરતી બુલડોઝરમાં એર આવી ગયો લાગે છે. હજી એના ઘર ઉપર બુલડોઝર ફર્યા નથી. પછી યોગી સરકારનો એક જ નિર્ણય છે, ગુનેગાર હોય એને ડાયરેક્ટ એકાઉન્ટર કરે છે. હવે એ આપણે જોવાનું છે, બુલડોઝર ક્યારે ફરે છે, એકાઉન્ટર ક્યારે થાય અને ક્યારે ફાંસી આપે છે. જોવાનું એ છે. એટલે આપણે વાટ જોઈ કહેવો કે આ યોગી સરકાર બુલડોઝર બાબા, એનું બુલડોઝર એન્જિન ચોંટી ગયું કે એર આવી ગયો કે પછી હારે મળી ગયા, આટલું જોવાનું છે. જય હિન્દ, જય ભારત.